ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ. સામાન્ય અભ્યાસ 1. ક. ઇતિહાસ. નંબર 1. સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત. 2. વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. 3. ભારત પરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ. 4. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, તેમનું વહીવટીતંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓ, કલાઓ, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી. 5. કનિષ્ક, હર્ષ અને દક્ષિણ ભારતીય રાજવંશો. 6. દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય અને મુગલ સામ્રાજ્ય. 7. ભક્તિ આંદોલન અને સૂફીવાદ. 8. ગુજરાતના મુખ્ય રાજવંશો, તેમના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક પરિસ્થિતિઓ, સમાજ, ધર્મ, સાહિત્ય, કળા અને સ્થાપત્ય. 9. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, સુલતાન અહમદ શાહ પહેલો, મહમૂદ બેગડો અને બહાદુર શાહ. 10. મુગલો અને મરાઠાઓના શાસન દરમિયાન ગુજરાત, વડોદરામાં ગાયકવાડનું શાસન અને વોકર કરાર. 11. ભારતમાં યુરોપિયન વ્યાપારી કંપનીઓ, સર્વોચ્ચ માટેનો તેમનો સંઘર્ષ, બંગાળ, મૈસૂર, મરાઠાઓ અને હૈદરાબાદના વિશેષ સંદર્ભમાં. 12. ગવર્નર જનરલ્સ અને વાઇસરોયસ. 13. 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં. 14. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો. 15. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. 16. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ. 17. મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવનદર્શન, મહત્વના સત્યાગ્રહ, ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહના વિશેષ સંદર્ભમાં. 18. સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા. 19. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, તેમનું જીવન અને ભારતના બંધારણના ઘડતરમાં તેમનું યોગદાન. 20. આઝાદી પછીનું ભારત, દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ. ખ. સાંસ્કૃતિક વારસો. 1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. 2. ભારતીય સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ. 3. ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ. 4. ભારતીય સંગીત અને તેનું મહત્વ. 5. ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્વ. 6. ગુજરાતની ભાષા, બોલીઓ. 7. ગુજરાતી રંગભૂમિ, નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ. 8. આદિવાસી જનજીવન, તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ. 9. ગુજરાતી સાહિત્ય, પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ. 10. ગુજરાતના સ્થિર સ્થળો અને પર્યટન સ્થળો. ગ. ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. 1. ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણીય સુધારા, મહત્વની જોગવાઈઓ અને અંતર્નિહિત માળખું. 2. સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો અને પડકારો, સ્થાનિક કક્ષા સુધી સત્તા અને નાણાંની સોંપણી અને તેની સમસ્યાઓ. 3. બંધારણીય સંસ્થાઓ, સત્તા, કાર્યો અને જવાબદારી. 4. પંચાયતી રાજ. 5. જાહેર નીતિ અને શાસન. 6. શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના પ્રભાવો. 7. વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. 8. અધિકાર સંલગ્ન મુદ્દાઓ, માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, SC/ST અધિકારો, બાળકોના અધિકાર ઇત્યાદિ. 9. ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો,
તેમનું માળખું અને અધિકૃત આદેશ. 10. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. 11. ભારતમાં ન્યાયપાલિકા માળખું અને કાર્યો, કટોકટીને લગતી અગત્યની જોગવાઈઓ અને બંધારણીય સુધારાઓ, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, સીમાચિહ્ન ચુકાદાઓ. ઘ. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. 1. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. 2. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ. 3. સંબંધ વિષયક પ્રશ્નો. 4. આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ. 5. ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો. 6. સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ. 7. રૈખિક સમીકરણ એક કે બે ચલમાં. 8. પ્રમાણ, હિસ્સો અને ચલ. 9. સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ. 10. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસાઅ અને લસાઅ. 11. ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન. 12. સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર. 13. સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર, 6 સમાંતર બાજુ ધરાવતો ઘન સિલિન્ડર, શંકુઆકાર, ગોળાકાર. 14. રેખા, ખૂણા અને સામાન્ય ભૌમિતિક આકૃતિઓ, સાદી કે ત્રાંસી સમાંતર રેખાઓના ગુણધર્મો, ત્રિકોણની સાપેક્ષ બાજુઓના માપનના ગુણધર્મો, પાયથાગોરસનો પ્રમેય, ચતુર્ભુજ, લંબગોળ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમભુજ ચતુષ્કોણ. 15. બીજગણિતનો પરિચય, બોડમાસ, કાનાભાગુઓ, વિચિત્ર પ્રતીકોની સરળ સમજૂતી. 16. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના. સામાન્ય અભ્યાસ 2. ક. ભારતીય અર્થતંત્ર અને આયોજન. 1. સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ. પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ, ઉદ્દેશ, બંધારણ અને કાર્યો. 2. કૃષિ ક્ષેત્ર, મુખ્ય પાકો, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઈ, સંસ્થાકીય માળખું, ભારતમાં જમીન સુધારણાઓ, કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો, કૃષિ નિપજક અને ઉત્પાદનોની ભાવનીતિ, કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો, કૃષિ વિત્તીય નીતિ, કૃષિ વેચાણ અને સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ. 3. ઔદ્યોગિક નીતિ, જાહેર ક્ષેત્રના સાહસો અને તેમની કામગીરી, ખાનગીકરણ અને વિનિવેશીકરણની ચર્ચા, ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરેહ, નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા, ખાસ આર્થિક વિસ્તાર SEZ અને ઔદ્યોગિકરણ, વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ. 4. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, આંતરમાળખાકીય સુવિધાઓનો અર્થ અને મહત્વ, પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઉર્જા અને વીજળી, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકમ્યુનિકેશન, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. 5. સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરેહ, વૃદ્ધિદર, જાતિ, ગ્રામીણ શહેરી સ્થળાંતરણ, સાક્ષરતા, પ્રાદેશિક ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો. માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિઓ, વિકાસના નિર્દેશકો, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, માનવ વિકાસ આંક, માનવ ગરીબી આંક, જાતીય વિકાસ આંક, રાષ્ટ્રીય સુખાકારી આંક. 6. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો, વસ્તુ અને સેવા કર GST ખ્યાલ અને સૂચિતાર્થો. 7. ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા, સુધારાઓ. પછીના સમયમાં ભારતની લેણદેણની તુલનાની સ્થિતિ. 8. ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ, વન, જળ સંસાધનો, ખાણ, ઉદ્યોગ અને સેવા કેન્દ્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. એક મૂલ્યાંકન. ખ. ભૂગોળ. 1.
સામાન્ય ભૂગોળ સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચ અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. 2. ભૌતિક ભૂગોળ ભારત અને ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં. મુખ્ય પ્રાકૃતિક વિભાગો: ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અફવા, મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો. જમીનના મુખ્ય પ્રકારો: ખડકો અને ખનિજો. 3. સામાજિક ભૂગોળ ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં. વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતરણ, મહાનગરીય પ્રદેશો. 4. આર્થિક ભૂગોળ અર્થતંત્રના મુખ્ય વિભાગો: કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઇંધણ, બળતણ અને માનવશ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર, પદ્ધતિઓ અને સમસ્યાઓ. વિજ્ઞાન અને ટેકનોલોજી. 1. વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા. વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન. પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. 2. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી. આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ-ગવર્નન્સ, કાર્યક્રમો અને સેવાઓ. નેટિક્વેટ્સ, સાયબર સિક્યોરિટીની ચિંતા, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. 3. અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ અથવા વિકાસ. ઇસરો, તેની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ. વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, દૂરસંચાર માટે ઉપગ્રહો, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ IRNSS. ઇસરો, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ IRS સેટેલાઇટ. ભારતીય મિસાઇલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહ, એડ્યુસેટ, DRDO, વિઝન મિશન અને પ્રવૃત્તિઓ. 4. ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા. ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ. ભારતના ઉર્જા સ્ત્રોતો અને આધારિતતા. ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો. 5. ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા. ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ. અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા. ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ NSG. ભારતની પરમાણુ હથિયાર નીતિ. ડ્રાફ્ટ ન્યુક્લિયર ડોક્ટ્રિન ઓફ ઇન્ડિયા. પરમાણુ અપ્રસાર સંધિ NPT. કમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી CTBT. ફિસાઇલ મેરિટિયલ કટ ઓફ ટ્રીટી FMCT. કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ CD. ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ NSS અને ભારત. 6. પર્યાવરણ વિજ્ઞાન. પર્યાવરણને લગતા મુદ્દાઓ અને નિસ્બત, તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ. બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, તેનું મહત્વ અને નિસ્બત. ક્લાઇમેટ ચેન્જ. આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, નીતિઓ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા. વન અને વન્યજીવન. વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાયદાકીય માળખું. પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી, તાપવૃદ્ધિ. ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન. બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજીના સ્વરૂપ, ક્ષેત્ર અને ઉપયોગ અથવા અમલ. નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ, જીનેટિક એન્જિનિયરિંગ અને તેને સંબંધિત મુદ્દાઓ તથા તેની માનવ જીવન પર અસર, સ્વાસ્થ્ય અને પર્યાવરણ. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.